વિરામ સ્વાગત છે આપનું। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહીને જોતા આજે દિવસમાં કુલ 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। અમદાવાદની સાથે સૌરાષ્ટ્રના કુલ 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ, તેની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। મહેસાણા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું। અરવલ્લી, ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો ખેડા, આણંદ, ભરૂચ અને આ સાથે જ અમરેલી, જામનગર, કચ્છ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ વરસી શકે છે। તો તેની સાથોસાથ રેડ એલર્ટ પણ અમદાવાદ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જાહેર કરાયું છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે। રાજલ, શું વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે? કુલ કેટલા જિલ્લાઓમાં અપાયું છે અત્યંત ભારે વરસાદનું એલર્ટ? હવામાન વિભાગે પોતાનો જે મેપ છે તે જાહેર કર્યો છે, જેમાં રાજ્યના 6 જેટલા જિલ્લા છે કે જેને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે અને એટલા જ માટે આ 6 જિલ્લાઓ છે જેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 14 જેટલા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જેમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરંતુ આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, કારણ કે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે તેમાં કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં માત્ર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ આપવામાં આવ્યો છે। એટલે કે આગામી 24 કલાક બાદ રાજ્યમાં જે વરસાદનું જે સંકટ હતું તેમાં ઘટાડો જોવા મળશે અને વરસાદમાં પણ અલગ અલગ જે જિલ્લાઓ છે કે જ્યાં આગળ યલો એલર્ટ આવતીકાલે આપવામાં આવ્યું છે, એટલે ખાસ કરીને ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે સતત 2 દિવસ સુધી અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।